બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું। એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા। વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું, લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે। એ જ વાત પર એમનું પાણી આપણે હંમેશા સાંભળીએ છીએ કે ચેતર વસાવા મનસુખ વસાવાની ઉપર બોલે છે અને મનસુખ વસાવા ચેતર વસાવાની વચ્ચે બોલે છે, પરંતુ જો એવું કંઈક થાય કે આ બંને વચ્ચે એક ડિબેટ જ થઈ જાય અને બંનેને એકબીજાને જે બોલવું હોય એ બોલી લે, અને હવે ક્યાંક ને ક્યાંક આવી ચેલેન્જ આપવામાં આવી છે ચેતર વસાવા દ્વારા। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે અનેકવાર એવા નિવેદનો સાંભળ્યા છે કે જ્યાં ચેતર વસાવાને મનસુખ વસાવા કંઈક કહેતા હોય, મનસુખ વસાવાની ઉપર ચેતર વસાવા આક્ષેપ કરતા હોય, અને આ બંનેની વચ્ચે આક્ષેપોનો દોર અને સૌથી વધારે ચર્ચા ત્યારે બની કે જ્યારે હાલ જ જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવા દ્વારા ચેતર વસાવાને લુખ્ખા કહેવામાં આવ્યા, અને ત્યારબાદ આ આખી ઘટનાને લઈ અને ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। ચેતર વસાવા નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા હતા અને ચેતર વસાવાએ સ્પષ્ટ વાત કરી હતી કે મનસુખ વસાવાનું માનસિક સંતુલન બરાબર નથી અને તેવા આવા નિવેદનો તેઓ આપતા રહે છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ આપી દીધી છે અને કહી દીધું છે કે જો કોઈને મનસુખ વસાવા મળે તો એમને કહી દેજો કે ચેતર વસાવા સાથે ડિબેટ કરી લે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। હવે આ બાજુના લોકો એના લોકોને ફોન કરે છે, ભાજપ વાળાને, ભાઈ આનું ગોઠવી કાઢો ને જવા દો, આને જવા દો, એના ઘરે આ બાજુ આવે છે। વચ્ચે છોટાઉદેપુર વાળાએ આ બાજુ ફોન કર્યા, દાહોદ વાળાએ ફોન કર્યા, આ તાપી વાળાએ કે ભાઈ આને ડેડિયાપાડામાં જવા દો ને તો અહીંયા અમારું પૂરું થઈ જશે। તો આ તાકાત, આ હિંમત એ મારા એકલાની નથી, મારી સામે મારી સાથે મારા સરપંચો છે, મારા જિલ્લા પ્રમુખ છે, મારા ઉપપ્રમુખો છે, મારી ટીમ છે, આ નાના નાના છોકરાઓ જે જુવાનીઓ બધા દોડે છે એમનો સહકાર છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારી માતા બહેનોની દુઆ છે, આશીર્વાદ છે, ત્યારે આ તમારો દીકરો આવડી મોટી સરકાર સામે બોલે છે। બાકી પોલીસ એમની, કોર્ટ એમની, કલેક્ટર એમના, એસપી એમના, યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર એમનું છે, મારી કોઈ ચાલે નહીં। પણ તમે છો, તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, તો હું જનતા માટે લડું છું અને કુદરતને પણ પ્રાર્થના કરું છું મને શક્તિ આપે, કોઈનું ખોટું ના કરું, અમારી જનતાનું ન્યાય માટેનું કામ કરું, એ જ વિનંતી કરું છું। પ્રશ્નો ઘણા છે, સમસ્યાઓ ઘણી છે, પણ આવનારા દિવસોમાં ચૂંટણી પણ છે, પણ મહત્વની છે। વર્ષોથી ભાજપ 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 કરીને 30 વર્ષ એમને લાવ્યા છે, કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી। અહીંયા બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો, વિડીયોમાં હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ, લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ, લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ। અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે, એમને વિચારજો, એ કોઈને ધમકાવતા હશે કે ભાઈ તારું ઝૂંપડું નહીં આવવા દે, તારું મીટર કપાવી લેશ, એ પોલીસની ધમકી આપતા હશે કે પોલીસ મોકલી આપીશ, અમારી સરકાર છે। ઘણા લોકોને, સરપંચોને પણ ડરાવે છે, કેટલાક આગેવાનો ડરાવે છે કે ભાઈ અમારી હાથે રહેજે, બાકી તને આમ નહીં મળશે, બોર નહીં આપવા દે, રોડ નહીં બનાવીશું। ત્યારે એ ભાજપના નેતાઓ જેવું અમારું કામ નથી। અમે સત્તામાં છે એટલે સેવા કરીએ છીએ એવું નથી, સમાજ માટે અમે સત્તાના મોહ નથી રાખતા। જ્યારે સમાજને ક્યાંક પણ હાનિ પહોંચે, અમારા થકી ક્યાંક પણ સમાજને નુકસાન થાય છે એવું લાગશે, એ દિવસે અમે રાજનીતિ પણ છોડવા તૈયાર છે, પણ સમાજને ન્યાય અપાવવા માટે હર હંમેશ અમે લડીશું। સમાજના હિતો ની સામે અમારા વ્યક્તિગત હિતો ક્યારે અમે આગળ નહીં લઈ જઈએ। સમાજના હિતો પહેલા, સમાજનું ઉત્થાન પહેલું, પછી અમારી રાજનીતિ હશે, પછી અમે રાજનીતિ કરીશું। અને આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચોખ્ખું કીધું છે કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો આજ દિન સુધી નથી લાગુ થયા, આપણી સરકાર આવશે લાગુ કરીશું। ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આદિવાસીની બનાવીશું। વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પણ લોકોની સનતો બાકી છે એમને સનતો પણ આપીશું। શક્ય બનશે, એક બાજુ ઉકાઈ છે, એક બાજુ નર્મદા છે, એ ડેમોનું પાણી પણ આ વિસ્તારને મળે એવું કરીશું। આ વિસ્તારમાં 505 આપણા જિલ્લાના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, આવનારા દિવસોમાં એ ભરવાનું કામ પણ થશે। 181 ગામની પ્રાથમિક શાળાઓ નથી, એ બનાવવાનું કામ પણ અમે કરીશું। અને
12,333 બાળકો આપણા જિલ્લામાં કુપોષણથી પીડાય છે. આ વ્યવસ્થાના કારણે એ બાળકોને કઈ રીતના બહાર કાઢવાના એના માટે પણ અમે વિચારીએ છીએ, પ્રયાસો કરીશું. આપણા યુવાન પણ પોલીસમાં પાસ થાય, આપણા યુવાનો પણ આઈએએસ આઈપીએસ બને, ડોક્ટર બને, શિક્ષક બને, એના માટે હર હંમેશ અમારી ટીમ ચિંતિત હોય છે. ચિંતા કરીએ છીએ, પણ આ તાનાશાહી ભાજપની સરકાર ઉપર છે એટલે એ આપણને અવોઇડ કરે છે, એમની મનચાહી કરે છે, આપણી ગ્રાન્ટનો ઉપયોગ એમના પ્રચારમાં, એમના પ્રોગ્રામોમાં કરે છે. ત્યારે સાથીઓ, આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતો જીતવી આપણા માટે ખૂબ જ મહત્વની છે. આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા, મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી, મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવી છે. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ બચ્ચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આજ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને, ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે, ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જયારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવ મોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય, બધે બાજુથી ચૈતર જ બધાને દેખાયા. ડાંગ વાળા ને વલસાડ વાળા બધા જે સાંસદો છે, ખબર નહીં પાર્ટી એને હુપી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોધી ફરે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોના નાના મોટા કામ કરીએ છીએ. ત્યારે આજે મારા સમર્થનમાં, મારા નેતૃત્વમાં ખૂબ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઘણા લોકો ભાજપમાં હતા, ગોવિંદભાઈ હોય, અશ્વિનભાઈ હોય, એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે સેવા આપી. એમણે બધું પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી, પણ પાર્ટી વાળા એમની કદર ના કરી. કોઈએ પૂછ્યું નહીં. મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે. મારે તો મનસુખભાઈને કહેવાનું છે, તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો, તાકાત હોય તો. પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે, ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો. જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે, ખબર પડી જાય પાર્ટી વાળા કેટલું તમારું સાંભળે છે. આ ચૈતર વસાવા પર 14 જિલ્લા છે, 14 જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે, જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે, એ ચૈતર વસાવા નક્કી કરે છે. ચૈતર વસાવા 12 લોકસભા સંભાળું છું, 44 વિધાનસભા સંભાળું છું. આવનારી વિધાનસભામાં 44 વિધાનસભામાંથી 27 થી 28 ધારાસભ્ય ચૈતરભાઈની નેતૃત્વમાં વિધાનસભામાં જવા. માન્ય કેજરીવાલ સાહેબે મને કહી દીધું, માન્ય ભગવત માન સાહેબે કીધું, ઈસુદાન ગઢવીએ કીધું, મને ગોપાલભાઈએ કીધું, ચૈતરભાઈ તમે તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરો. દિલ્હીની ટીમ તમારી સાથે છે. કેજરીવાલ સાહેબે અખિલેશભાઈ ત્રિપાઠીને અને એમના ટીમને મારી સાથે મોકલ્યા છે. રાત દિવસ આપણા લોકોની સેવા કરવા માટે એ લોકો પણ તત્પર છે. ત્યારે સાથીઓ, આજનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. એક બાજુ આપણી અનામત છીનવાઈ રહી છે. શિક્ષણમાં જે અનામત હતી બંધારણના આર્ટિકલ 335 અંતર્ગત, એમાં પણ 40% માર્ક ફરજિયાત લાવવાનું નક્કી કરીને આપણો કોટો છીનવાઈ રહ્યો છે. જંગલની જમીનો આજ દિન સુધી મળતી નથી. સામે નર્મદા છે, પણ નર્મદાનું પાણી નથી મળતું. શિક્ષણનું સ્તર કથળેલું છે, દવાખાનામાં સાધનો નથી, થોડી ઘણી ઈજા થાય તો રિફર કરી દેવામાં આવે છે, ડોક્ટરો નથી. ખૂબ સમસ્યાઓ છે. આજે જે જીગદામાં ઉભા છે, તાલુકો તો જાહેર થઈ ગયો, આજે એને 4 મહિના થયા.
4 મહિના થયા છતાં અહીંયા કોઈ છે નથી. 2-3 અધિકારીઓ આવે છે દિવેલ પીધેલાની જેમ આખો દિવસ બેહી સાંજે પાછા જતા રહે છે. સવારે આવે, બપોરે ટિફિન ખાઈ લે છે ને સાંજે 4 વાગે નાહી જાય છે. કોઈ જવાબ આપતું નથી. ત્યારે ચીકતાના જેટલા પણ લોકો છે એમને પણ કેમ છું, ચીકતામાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, બસ ડેપો, બાંધકામ શાખા, સિંચાઈ શાખા, મનરેગા શાખા, DRDA શાખા, તમામ પ્રકારની શાખાઓ, ITI, કોલેજ બધું લેવા માટે તમારે જાગવું પડશે અને આપણે ખૂબ મોટું આંદોલન આ ચીકતામાં પણ કરવું પડશે. તો આ લોકોની ઊંઘ જાગશે ને ત્યારે આપણી સુવિધાઓ થશે. એ સુવિધા કરાવવા માટે આ લોકોને જગાડવા પડશે. એ જ વાત કરું છું. વધારે સમય પણ થયો છે, આજે લગ્નો પણ ઘણા છે એટલે વધારે સમય નથી લેતા. પણ આજે જે પણ આગેવાનો પોતાના કાર્યકરો સાથે ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એમનું સન્માનપૂર્વક હૃદયથી હું સ્વાગત કરું છું. તમારું આમ આદમી પાર્ટીમાં સન્માન જળવાશે. આવનારા દિવસોમાં આપણા સમાજના હિતોમાં જે કોઈ નિર્ણયો કરવાના હશે તમારી સહમતિથી સાથે રહીને કરીશું. તમારા માર્ગદર્શનથી, તમારા પરથી ઘણું શીખીશું. બધા સાથે રહીને આગળ વધીશું. એ જ વિશ્વાસ સાથે આજે આપ આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં કેટલાક ગામોમાંથી તો કેટલાક સરપંચો એમના હશે એમણે કીધું હશે જતા નહીં, કેટલાક ભાજપના નેતાઓએ કીધું હશે જતા નહીં, છતાં ખૂબ મોટી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો. તમામ વડીલોનો, યુવાનોનો, માતા બહેનોનો, ભૂલકાઓનો અને અહીંયા ઉપસ્થિત સરપંચશ્રીનો, તમામ પદાધિકારીનો, મીડિયા મિત્રોનો, પોલીસ અધિકારીનો બધાનો ખૂબ ખૂબ આભાર માની આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.